નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોલ. આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા સ્વર્ગીય શૈલેષભાઈ કડથિયાના પરિવારજનોને આસામ સરકાર તરફથી ₹5 લાખની સહાય અર્પણ કરી છે. એક મહિના પહેલા પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જેમાં સુરતના કડથિયા પરિવારના શૈલેષભાઈ પણ આતંકી હુમલાનો ભોગ બન્યા હતા. જેથી આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ સુરતના મોટા વરાછાના શૈલેષભાઈ કડથિયાના પરિવારજનોની મુલાકાત લઈને આસામ સરકાર તરફથી 5 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે જ પરિવારજનોને સાંત્વના પણ આપી હતી. આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના અવસાનથી સમગ્ર દેશ ગમગીન છે. ભોગ બનેલા દરેક પરિવારના પડખે ઉભા રહેવા અને તેમને આર્થિક સહાય પહોંચાડવા માટે આસામ સરકારે સંવેદનશીલતા સાથે પહેલ કરી છે. આતંકી હુમલાનો ભોગ બનનાર પ્રત્યેક મૃતકના પરિવારની વ્યક્તિગત મુલાકાત લઈ 5 લાખની સહાય અર્પણ કરવામાં આવી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે આસામ સરકાર શૈલેષભાઈ કડથિયાના પરિવારજનોની પડખે ઊભી છે. એમ જણાવી આ દુઃખની ઘડીમાં પરિવારજનોને આશ્વાસન આપીને શૈલેષભાઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાતના 2 વ્યક્તિઓને આતંકી હુમલામાં ભોગ બન્યા હતા. સુરત બાદ ભાવનગર ખાતે પણ 5 લાખનું ચેક અર્પણ કરવામાં આવશે. આ વેળાએ શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, અગ્રણી કાળુભાઈ ભીમનાથ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. हम लोग सब लोग जानता है, 1 महीना पहले पहलगाम में जो दुखद घटना हुआ उसी में 26 लोगों का निधन हुआ था. पाकिस्तान से भेजा हुआ दरिंदे ने आके हमारा भाइयों को मारा, हमारा बहनों को मारा. तो ये बहुत दुख का बात है. बहनों को विधवा किया तो ये बहुत दुख का बात है. ये दुख का घड़ी में हम लोग हर फैमिली का साथ खड़ा होने के लिए असम सरकार ने निर्णय लिया था. असम सरकार का मुख्यमंत्री जी ने एक कंडोलेंस लेटर भेजा है और दुख का घड़ी में फैमिलियों का साथ खड़ा रहने के लिए, खड़ा होने के साथ साथ उन लोगों को कुछ सहायता के लिए 5 लाख रुपया देने का व्यवस्था भी किया. हम यहाँ में आके शैलेश जी का फैमिली को मिला, उनका बेटा को मिला, उनका वाइफ को मिला, उनका माँ पापा को मिला और असम सरकार का तरफ से श्रद्धांजलि देने के लिए कोशिश किया. उन लोगों का दुखद का घड़ी में और क्या देगा, हम लोग एक आके कुछ समय उन लोग का साथ बिता सकता हूँ, थोड़ा बहुत बात कर सकता हूँ. ज़्यादा बहुत नहीं कर पाया, लेकिन ऐसा कभी ना हो भगवान को मैं પ્રાર્થના કરતા હું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.